હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે જોયું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો, ચાલો ઇતિહાસ જાણીએ. તેમાં તાડપત્ર અને ભોજપત્ર, ત્યારબાદ અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, પંચમાર્ક સિક્કા, ઇતિહાસના અભ્યાસીઓ એટલે કે પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. આટલું આપણે આના વિશે સમજ મેળવી. તો ચેપ્ટર 1માં પાર્ટ 3 ટોપિક છે ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. જે ઇન્ડસ હતો ને તે પરથી ઇન્ડિયા શબ્દ રાખવામાં આવ્યો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન એટલે કે જૂના વખતનું નામ છે પ્રાચીન. ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. ઈરાન અને ગ્રીસના લોકો જે સિંધુ નદીથી એનાથી જાણીતા હતા. પરિચિત એટલે કે જાણીતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. જે પ્રદેશ છે ને પ્રાચીન, ઈરાન અને ગ્રીસ અને સિંધુ નદી, એ 2500 વર્ષ પહેલા એના સંપર્કમાં આવ્યા હતા, એને ઓળખતા થયા હતા. ઈરાનીઓ સિંધુ નદીની હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. એને નામ રાખ્યું હતું. ઈરાનના લોકો હતા એ સિંધુ નદીને હિન્ડોસ કહેતા, અને ગ્રીસના લોકો હતા એ સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. જેમ 4 દિશા ને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ પૂર્વ કિનારાના હતા, ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જોવા મળે છે. આપણે જોયું કે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એમાં ઋગ્વેદ મોટામાં મોટો વેદ છે, એમાં આપણને જોવા મળે છે આ ઇન્ડિયા શબ્દ. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. ભરત નામનો માનવ એટલે કે વ્યક્તિઓ, સમૂહ એટલે સાથે મળેલો, ઉત્તર પશ્ચિમ દિશામાં ભારત આવીને વસેલો એટલે કે રહેવા લાગ્યા. તેમના નામ ઉપરથી આપણા ભારત દેશ એટલે કે ભારત તરીકે ઓળખાયો છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે. આરંભિક કૃતિ એટલે શરૂઆતની જ કૃતિ હોય ને, ઋગ્વેદ વેદમાં જોવા મળે છે. આપણા ભૂમિનું નામ ઇન્ડિયા અને ભારત. ગ્રીસના લોકો કયા રીત નામથી આપણે ભારત દેશને ઓળખતા હતા અને ઈરાનીઓ કયા નામથી ઓળખતા હતા એ જોવા મળે છે. હવે પછી એના પછીનો ટોપિક છે સાલવારી. સાલ આપણે ત્યાં છે ને 2020ની સાલ, તો એ વખતના કઈ સાલ હતી, કઈ રીતના જોવામાં આવતી હતી, પહેલા પછી ક્યાંથી શરૂ કરતી એ આપણે જોઈ. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. જો વિચારો મિત્રો, ઇતિહાસમાં સમયનું મહત્વ ન હોય તો આપણને કઈ ખબર પડે કે આ સાલમાં આ રાજાએ અહીંયા આક્રમણ કર્યું, આ સાલમાં આ બનાવ બન્યો છે, અને ક્યાંય કાળ ગણના, બરાબર છે, એ કંઈ હોય જ નહીં તો આપણને યાદ રહીએ? કાંઈ યાદ ન રહે. એમાં આપણા પૂર્વજો હોય, દાદા દાદી છે, એને બધું થોડું ઘણું યાદ હોય, એ તો ગુજરી જાય, બરાબર. પછી આપણને કહાની કોણ કહે? એમનેમ હાયલું હોય પુસ્તકમાં તો આપણને કોઈ જાતની કાળગણના મળે નહીં. એટલે કે સાલવારી પ્રમાણે આપણને ખબર હોય, બરાબર છે, કે 2008માં અમે 5મું ભણતા હતા, 2009માં અમે 6ઠું ભણતા હતા. આ બધું હોય તો ખબર પડે ને, બાકી કેમ ખબર પડે? તો આપણે જોઈએ. ઇતિહાસમાં સમયનું ખૂબ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. એનો સમય હોય અને એનો સ્થાન હોય એની સાથે જ આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. તારીખ તો કે આજનું જ આપણે ઉદાહરણ લઈ લઈ. આજની તારીખ છે 13, માસ તો કે 5મો મહિનો, વર્ષ તો કે 2020. આ રીતે સમજીએ છીએ ને આપણે. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર, જે આજનું એક્ઝામ્પલ આપ્યું સેમ, 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યું છે. શું કહે છે? ઈસુ ખ્રિસ્તનો જન્મ છે, એનું સ્થાપક છે, એના કાળગણના દુનિયાના વિશ્વના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. કેવી રીતે? આપણે ઈસવીસન એમ કહીએ છીએ ને, અંગ્રેજીમાં એડી એટલે કે એનો ડોમિની કહેતા, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. એડી એટલે કે એનો ડોમિનીનું મિનિંગ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ને એ પછીના વર્ષો. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એડી આવેલ યાદ રાખી લેવાનું, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે જે કે બીસી, બિફોર ક્રાઇસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના ઉદાહરણ તરીકે લઈએ. ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનું વર્ષ. બીસી, બિફોર ક્રાઇસ્ટ લખાણ આવે ઈસવીસન પૂર્વે, એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ને એ પહેલાના 2000 વર્ષ. એવું જોઈએ. તો આપણે જોઈએ પૂર્વે અને પછી જોઈએ તો બીસી જોઈએ તો ઊંધે ચાલજો. 5મી સદી, 4થી સદી, 3જી સદી, 2જી સદી, 1લી સદી થઈ ગયું ને. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ આવે, એટલે કે
ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષ, જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ ન થયો એ પહેલાના 2000 વર્ષની વાત કરે છે. જ્યારે એડી એટલે એનો ડોમિની પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી ને 5મી સદી, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ જે સાલ ચાલુ છે એ પ્રમાણે, એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ. આપણે આગળ જોશું ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમયરેખા છે. જો વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી, તમે આ બધું ઇંગ્લિશ શબ્દ જોઈને ગભરાઈ જશો. તમે શાંતિથી હું બોલું તમે સાંભળો, બરાબર છે. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસી તરીકે લખવામાં આવે છે. આપણે આવશે એડી એટલે એનો ડોમિન, એને સીઈ તરીકે આપણે લખી છે. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, એને બીસી તરીકે પણ લખવામાં આવે છે. તો આપણે જોઈએ સીઈ એટલે તો કોમન એરિયા, એટલે ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ, યુગ એટલે વખતનો જમાનો, સામાન્ય કે સાધારણ યુગ એમ. ત્યાર પછી બીસી, જે આપણે જોયું ને કે બીસી ને બદલે બીસી પર લખવાનું, બીસી નો મિનિંગ બિફોર કોમન એરિયા, તેનો ગુજરાતીનો મિનિંગ છે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. પૂર્વે જોયું ને કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો, પૂર્વે એટલે લાગે છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં આ જ સાલવેનો પ્રયોગ કરીએ છીએ. આપણે કરીએ જ છીએ ને અત્યારે. 2020 કઈ સાલ ચાલે છે? તો કે 2020 ઈસુ ખ્રિસ્ત સાથે જોડેલ છે. તમને કોઈને ખબર હોય તો 1 જાન્યુઆરીએ બધે ખ્રિશ્ચનનું નવું વર્ષ એવું કહેવામાં આવે છે ને. શું કામ? એ તો કે એનું નવું વર્ષ ચાલુ થાય છે. જેમ આપણું દિવાળીના બીજા દિવસે પૈડું એટલે કે બેસતા વર્ષના દિવસે ચાલુ થાય છે, એમ 1 જાન્યુઆરીનું વર્ષ ચાલુ થાય છે. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. એડીને બદલે સીઈ, બીસીને બદલે બીસીઈ, એવી જ રીતે બીપીને બદલે બિફોર પ્રેઝન્ટનો શબ્દનો ઉપયોગ થાય છે. ચલો આટલું જાણો. બીસી બિફોર ક્રાઇસ્ટ, તો એનો ડોમિની અને ડોમિની એવા 2 શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, ગ્રીક ઉપર ચિત્ર છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. ઇન ધ યર ઓફ ગોડ એનો ગુજરાતી મિનિંગ છે ભગવાનના સમયનું વર્ષ. દાખલા તરીકે એડી 2018 જે ભગવાનના સમયનું વર્ષ હતું ને, અને હાલ પણ છે. શિલાલેખ એનો મિનિંગ ટૂંકો, પથ્થર પર કોતરીને લખાયેલો. અને ભોજપત્ર, ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ, અંદરના ભાગ પર પ્રાચીન સમયમાં લખાતા ગ્રંથો. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવેશીઓની વિશેષ માહિતી આપણા શિક્ષકને પૂછો. તમને કાંઈ પણ વિદ્યાર્થી મિત્રો ન સમજાણું હોય તો ગભરાવાની જરા પણ જરૂર નથી. અંડરલાઈન કરીને રાખો. બહુ મોસ્ટ હોય તો મને કોલ કરો. મારો નંબર ધોરણ 6ના વિદ્યાર્થી પાસે છે જ. ન હોય તો આપણે સ્કૂલ તરફથી મેળવી લેજો. હું મકવાણા જાગૃતિ. બરાબર છે. કંઈ પણ મૂંઝાવાની જરૂર નથી. અહીંયા આપણે ચેપ્ટર 1 પૂર્ણ કરીએ છીએ અને પાર્ટ 3 કમ્પ્લીટ કરીએ છીએ. અસ્તુ.